જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જશો ને મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતા રહીએ. તો આજે આપણે વહી ગયા એમ્પાયર કોમ્પ્યુટર ક્લાસ છે, કારણ કે કામેથી વહેલા છૂટી ગયા હતા તો આપણે થોડુંક કોમ્પ્યુટર ક્લાસે કામ હતું તો વહી ગયા. તો અહીંયાથી પછી આપણે જવાનું થઈ ગયું અચાનક કુવાડવા, કારણ કે આપણા મિત્રને થોડુંક કામ હતું તો આપણે ફટાફટ કુવાડવા ગાડી ચાલુ કરીને નીકળી ગઈ છીએ. અને આ મસ્ત મજાનો હાઈવે આવી ગયો અને હાઈવે ઉપર આપણે બતાવી દીધું આપણા મસ્ત મજાના ચશ્મા અને ટોપીને આપણી ભેગું આપણા ભાઈબંધના પણ ચશ્મા આપણે બતાવી દીધા. અને ચશ્મા બતાવીને પછી આપણે જવાનું હતું પેટ્રોલ પુરાવા માટે. તો આપણે ફટાફટ ગાડી ચાલુ કરીને વહી ગયા પેટ્રોલ પુરાવા માટે. તો અહીંયા જઈને જોયું તો અહીંયા પણ પેટ્રોલ નહોતું. અને પછી તો આપણે પેટ્રોલ પંપે પૂછ્યું તો આપણે પેટ્રોલ નહોતું એવું કહીને આપણે બીજા પેટ્રોલ પંપે ગયા. અને બીજા પેટ્રોલ પંપે ગયા તો અહીંયા પણ પેટ્રોલ નહોતું. તો પછી આપણે હજી આગળ વહી ગયા. પછી તો રસ્તામાં આવી ગયું છે માટલાને એવું. તો માટલાને એવું જોઈને પછી આપણે પીવાની હતી સોડા. તો મેં અને બલદેવભાઈએ બે પી લીધી માજા. અને માજા પીને પછી આપણે જવાનું હતું હજી આગળ. તો વચમાં આવી ગયું ત્રિમંદિરને. ત્રિમંદિરના દર્શન કરીને પછી આપણે જોઈ લીધો સનસેટ. મસ્ત મજાનો સનસેટ જોઈને આપણે ગાડી ચડી ગઈ હતી હાઈવે ઉપર મસ્ત મજાની. અને ગાડીમાં આપણે બતાવી દીધું આપણું ફેસ, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો હતો. અને સૂર્યાસ્ત થઈ ગયો પછી આપણે જોઈ લીધું કૃષ્ણા વોટર પાર્ક. તો આવતા શનિવારે 7 વાગે આપણે જવાનું છે કૃષ્ણા વોટર પાર્ક. તો જે કોઈને આવવું હોય કોમેન્ટ કરી નાખજો. અને પછી આપણે દેખાઈ ગયું પેટ્રોલ પંપ. તો અહીંયા પેટ્રોલ હતું તો ફટાફટ પુરાવી લીધું ગાડીમાં પેટ્રોલને કરી નાખી ગાડી ફૂલ. અને અહીંયાથી આપણે પહોંચી ગયા કુવાડવા તાલુકા શાળા. ત્યાં આપણે મળી ગયા આપણો મિત્ર રોયલ એન્ફિલ્ડ લઈને. અને એને જોઈને પછી આપણે વહી ગયા કુવાડા ગામની અંદર. ને અહીંયા આપણે જવાનું હતું ડાભીના દવાખાને, કારણ કે આપણા મિત્રને અહીંયા સ્ટીકર મારવાનો ઓર્ડર હતો. તો તેના હાટું આપણે વહી ગયા ડાભીના દવાખાને માપ લેવા માટે. તો ચાલો મારી સાથે ફટાફટ લઈ નાખી સ્ટીકરનું માપ. તો માપ લેવા માટે આપણે અંદર ગયા ને અંદર જઈને પછી આવી ગયા ફટાફટ રાજકોટ બાજુ. તો રાજકોટ બાજુ આવ્યું તો જોઈ લીધું લાઇટવાળું મકાન. તમે તો કોઈ દી જોયું ન હોય તો લાવો તમને બતાવી દો. ને આપણે પહેરી લીધા ચશ્મા ને ટોપી, કારણ કે આંખમાં હવા ન જાય ને અને વાળ ન વિખાય. તો પછી આપણે ફટાફટ ગાડી લઈને આવવાનું હતું ઘરે. અને ઘરે આવીને જોયું તો ઢીંગુ રમતી હતી. તો ઢીંગુ મસ્ત મજાનું રમતી હતી. ને પછી આપણે બેસવાનું હતું વાળું કરવા માટે. તો વાળુમાં શું છે તો ચાલો. અને જોઈ લીધો મસ્ત મજાનો પંખો અને કરી નાખ્યું વાળું ચાલુ. તો વાળુમાં દૂધ, ખીચડી, રોટલા અને સિંગ ભજી અને ટીંડોરાનો સંભારો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.